નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લોહીના સંબંધો એટલે કે બ્લડ રિલેશનના પ્રશ્નો જોઈશું તથા તેની સમજ પણ પ્રાપ્ત કરીશું. આજના જે પ્રશ્નો છે તે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો જ સમાવેશ કરવામાં આવેલો છે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીએ. પ્રશ્ન છે, માર્ક કહે છે કે આયુષીની માતાના પતિ મારા પિતા છે. માર્ક એ આયુષી સાથે કેવી રીતે સંબંધિત છે? જ્યારે પણ પરીક્ષામાં તમે પ્રશ્ન સોલ્વ કરો છો ત્યારે તમારે પ્રશ્ન વાંચતા જઈને તેને લખતા જવું, તો તમારો સમયની બચત થશે. પરીક્ષામાં તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યાં સાથે લખેલું હોય અને તેની આગળ જે વ્યક્તિ હોય તેના સંબંધને ધ્યાનમાં રાખવાનું છે. હવે આગળ દાખલાની ગણતરી કરીશું. તો આપણને શું કહ્યું છે કે માર્ક કહે છે કે આયુષીની માતાના, તો સૌ પ્રથમ લખીશું આયુષી. ની માતાના, તો અહીં માતાને દર્શાવીશું. હવે માતા. હવે આગળ પ્રશ્ન વાંચીશું. ના પતિ, બંને વચ્ચે શું છે? પતિ પત્નીનો સંબંધ છે, તો આપણે બંનેને તીર વડે દર્શાવીશું. લખીશું પતિ. હવે આગળ પ્રશ્ન વાંચીશું. પતિ મારા પિતા છે. જે આ વ્યક્તિ છે તે તેના પિતા છે. પિતા. હવે આગળ વાંચીશું કે માર્ક એ આયુષી સાથે કેવી રીતે સંબંધિત છે. સાથે લખેલું છે, સાથેની આગળ જે વ્યક્તિ હોય તેનો સંબંધ જોવાનો. તો આયુષીનો માર્ક સાથે શું સંબંધ છે? અહીં આપણે જોઈ શકીએ છીએ કે માર્કના આ માતા પિતા જ છે. તો જો આ માતા પિતા હોય તો આ એની બહેન હશે. પણ અહીંયા આપણે સંબંધ કોનો જોવાનો છે? આયુષીનો માર્ક સાથે, તો આ એની બહેન છે. જો માર્કની આ બહેન હોય, આયુષીનો ભાઈ માર્ક થશે, એટલે આયુષીનો સંબંધ માર્ક સાથે કેવી રીતે હશે? તેનો ભાઈ હશે. એટલે જે આપણો ઓપ્શન એ છે તે જવાબ આપણો થશે. એટલે કે ઓપ્શન એ તેનો ભાઈ છે. અહીંયા તમારે તે પણ ધ્યાન રાખવાનું છે કે જ્યાં સુધી આપણને કહેવામાં ના આવે કે એ સ્ત્રી છે કે પુરુષ છે, બરાબર, ત્યાં સુધી તમારે જાતે નક્કી કરવાનું નથી કે આ સ્ત્રી હશે કે પુરુષ. જે પ્રશ્નમાં કહેવામાં આવ્યું હોય તે જ બાબતને તમારે ધ્યાનમાં રાખવાની છે. આગળનો પ્રશ્ન છે, પ્રિયંકાની માતાના એકમાત્ર જમાઈનો પ્રિયંકાના પુત્ર સાથે શું સંબંધ છે? તો હવે આપણે આગળ દાખલો ગણીશું. તો આપણને શું આપવામાં આવે છે? પ્રિયંકાની માતા. તો અહીંયા લખીશું પ્રિયંકાની માતા. હવે આગળ શું કહ્યું છે? માત્ર જમાઈ. તો અહીંયા જમાઈ લખીશું જમાઈ. નો પ્રિયંકાના પુત્ર, એટલે પ્રિયંકાનો એક પુત્ર છે. સાથે શું સંબંધ છે? તો જે સાથે શબ્દ છે તેની આગળ જે વ્યક્તિ હોય તેનો સંબંધ જોવાનો. તો અહીંયા પુત્રનો સંબંધ જોવાનો છે. જો પ્રિયંકાનો પુત્ર હોય તો જે તેનો પતિ છે તેનો પણ આ પુત્ર હશે. તો આ પ્રિયંકાનો પુત્ર જ છે, તો આ તેના પિતા થશે. તો અહીંયા આપણે પુત્રનો જોવાનો છે સંબંધ. તો આ કોણ છે? તેના પિતા છે. તો આપણો જવાબ થશે ઓપ્શન ડી, પિતા. આગળનો પ્રશ્ન છે, એક ફોટોગ્રાફ તરફ ઈશારો કરીને આદર્શ કહે છે કે ફોટોગ્રાફમાં દેખાતી મહિલા તેની નાનીની એકમાત્ર પુત્રી છે. ફોટોગ્રાફમાં દેખાતી મહિલાનો
આદર્શ સાથે શું સંબંધ છે? તો હવે આપણે દાખલાની ગણતરી કરીશું. આપણે સૌપ્રથમ શું કહેવામાં આવ્યું છે? એક ફોટોગ્રાફ તરફ ઇશારો કરીને આદર્શ કહે છે. તો સૌપ્રથમ આપણે આદર્શ લખીશું. આદર્શ કહે છે. શું કહે છે? ફોટોગ્રાફમાં દેખાતી મહિલા તેની નાનીની એકમાત્ર પુત્રી છે. તો અહીંયા મહિલા લખીશું. પછી આગળ શું કહ્યું છે? નાનીની એકમાત્ર પુત્રી. તો અહીંયા નાની લખીશું. અને આગળ શું કહ્યું છે? એકમાત્ર પુત્રી. એટલે જે મહિલા છે એ કોણ છે? પુત્રી છે. તો અહીંયા પુત્રી દર્શાવી દઈશું. તો ફોટોગ્રાફમાં દેખાતી મહિલાનો આદર્શ સાથે શું સંબંધ છે? અહીંયા નાની શબ્દ છે. તો નાની શબ્દ શું દર્શાવે છે? કે આપણી માતા હોય તેમની માતા, જેને આપણે નાની કહેતા હોઈએ છીએ. તો અહીંયા આદર્શ છે. તો જે નાની છે તેની એક જ માત્ર પુત્રી છે અને એ પુત્રીનો આદર્શ પુત્ર છે. ફોટોગ્રાફમાં જે મહિલા છે તેનો સંબંધ શું થશે? તો અહીંયા સાથે શબ્દ છે તેની આગળ કઈ વ્યક્તિ દર્શાવેલી છે? આદર્શ. તો આદર્શનો મહિલા સાથે સંબંધ શું થશે? તો તેની માતા થશે. તો જે આપણો ઓપ્શન ડી છે માતા, તે આપણો જવાબ થશે. આગળનો પ્રશ્ન છે, એક ફોટોગ્રાફ તરફ ઇશારો કરીને સુનંદા સ્ત્રી કહે છે કે ફોટોગ્રાફમાં દેખાતી મહિલા મારી નાનીની એકમાત્ર પુત્રીની એકમાત્ર પુત્રી છે. તો તસવીરમાં મહિલા સાથે સુનંદાનો શું સંબંધ છે? તો હવે આગળ દાખલાની ગણતરી કરીશું. આપણને આપવામાં શું આવેલું છે? એક ફોટોગ્રાફ તરફ ઇશારો કરીને સુનંદા એટલે કે સ્ત્રી. જો આપણે કહ્યું છે ને સ્ત્રી, એટલે આપણે જાતે તારણ કાઢવાનું નથી કે તે સ્ત્રી છે કે પુરુષ. જે પ્રશ્નમાં આપેલું હોય તે રીતે જ ગણતરી કરવાની છે. તો અહીંયા સ્ત્રી આપેલું છે એટલે કે સુનંદા. માઇનસ દર્શાવી દઈશું સુનંદા. ફોટોગ્રાફમાં દેખાતી મહિલા એટલે ફોટોગ્રાફ હશે તેમાં દેખાતી મહિલા એટલે માઇનસ દર્શાવીશું મહિલા છે. મારી નાનીની એકમાત્ર પુત્રીની, ફોટોગ્રાફમાં જે જોવા મળે છે તેની વાત. દેખાતી મહિલા મારી નાનીની એટલે કે સુનંદાની નાનીની એકમાત્ર પુત્રી. માઇનસ એકમાત્ર પુત્રી. તો અહીંયા પુત્રી દર્શાવીશું. પુત્રીની એકમાત્ર પુત્રી છે. નાની છે તેની પુત્રીની એકમાત્ર શું છે? પુત્રી. તો અહીંયા ફરીથી દર્શાવીશું આગળ પુત્રી. બધી સ્ત્રીઓ છે. માઇનસ માઇનસ. હવે આગળ જોઈશું. તો અહીંયા આપણને સાથે શબ્દ છે એની આગળ કઈ વ્યક્તિ આપેલી છે? મહિલા. એટલે કે જે ફોટોગ્રાફમાં મહિલા જોવા મળે છે તેનો સંબંધ આપણે જોવાનો છે કે તેનો સંબંધ સુનંદા સ્ત્રી સાથે શું છે. તો આપણને જવાબ શું મળશે? તો આપણે જોઈ શકીએ છીએ કે ફોટોગ્રાફમાં દેખાતી મહિલા મારી નાનીની એકમાત્ર પુત્રીની એકમાત્ર પુત્રી છે. એટલે કે સુનંદા પોતે. જવાબમાં શું આવશે? સુનંદા પોતે. કે જે ફોટોગ્રાફ છે એ કોનો છે? સુનંદા પોતે. એટલે જે આપણો ઓપ્શન ડી છે તે આપણો જવાબ થઈ જશે સુનંદા પોતે. આગળનો પ્રશ્ન છે, પ્રિયેશના સગા ભાઈની પત્નીના સસરાની પત્નીનો પ્રિયેશ સાથે શું સંબંધ છે? તો આપણે દાખલાની ગણતરી કરીશું.
તો સૌપ્રથમ શું આપેલું છે? પ્રિયસના સગા ભાઈ. તો અહીંયા પ્રિયસ લખીશું. પ્રિયેશ ના સગા ભાઈ, તેનો ભાઈ હશે. દર્શાવીશું. સગા ભાઈની પત્નીના, એટલે આ ભાઈ છે તેની પત્નીની વાત કરી છે. આગળ શું કહ્યું છે? સસરા. પત્નીના સસરા. પત્નીનો એટલે કે આ બંને પતિ પત્ની હશે. પત્ની. પ્રિયેશ સાથે શું સંબંધ છે? તો આપણે સંબંધ કોનો જોવાનો છે? સાથે લખેલું છે તેની આગળ કઈ વ્યક્તિ છે? પ્રિયેશ. જે આ પ્રિયેશ છે તેનો સંબંધ જોવાનો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ બંને કેવા છે? ભાઈ છે, સગા ભાઈ. આ સગા ભાઈની પત્ની છે અને આ સસરા, એટલે કે આ સસરા કોણ છે? પિતા છે. તો આ પિતા હોય તો આ કોણ હશે? તેની માતા. તો આપણે સંબંધ શું જોવાનો છે? પ્રિયેશનો. તો પ્રિયેશની કોણ છે? માતા છે. તો જે આપણો જવાબ છે તે કયો થઈ જશે? ઓપ્શન એ, માતા. આગળનો પ્રશ્ન છે, એના પિતાના ભાઈના પિતાનો એ સાથે શું સંબંધ છે? તો દાખલાની ગણતરી કરીશું. આપણને શું આપવામાં આવેલું છે? એના. તો અહીંયા આપણે એ દર્શાવીશું સૌપ્રથમ. પિતાના, તો એના જે પિતા છે તે દર્શાવી દઈશું. ભાઈના, એટલે કે પિતાનો ભાઈ હશે. ભાઈના પિતાનો, એટલે કે પિતા હશે. તો હવે આપણે જોઈશું સાથે શબ્દની આગળ કઈ વ્યક્તિ આપેલી છે? એ. તો એનો સંબંધ આપણે જોવાનો છે. તો અહીંયા આપણને શું કહ્યું છે? એનો સંબંધ શું થશે? એના પિતાના ભાઈના, એક બંને ભાઈ જ છે, તેના પિતાનો એ સાથે શું સંબંધ હશે? તો આ તેના દાદા થશે. બંને ભાઈ છે એટલા માટે. તો જે એનો સંબંધ આપણે જોવાનો છે તો આ એના દાદા છે. એટલે અહીંયા આપણનો જવાબ કયો થઈ જશે? ઓપ્શન એ, પૈતૃક દાદા. આગળનો પ્રશ્ન છે, જી અને એચ એ ટીના બાળકો છે. ટી એ જીના પિતા છે પણ એચ તેમનો પુત્ર નથી. તો એચનો ટી સાથે કયો સંબંધ છે? તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. તો આપણને સૌપ્રથમ શું આપવામાં આવેલું છે? જી અને એચ. તો અહીંયા આપણે લખીશું જી અને એચ. હવે આગળ જોઈશું, એ ટીના બાળકો છે. એટલે આ બંને એ કોના છે? ટીના બાળકો છે. હવે આપણે આગળ જોઈશું. આગળ શું કહ્યું છે? ટી એ જીના પિતા છે. તો ટી છે એ જીના પિતા છે. તો અહીંયા આપણે લખીશું પિતા. એટલે કે જ્યાં ટી છે એ શું છે? પુરુષ હશે. તો આપણે પ્લસ દર્શાવીશું. હવે આગળ જોઈશું, એચ તેમનો પુત્ર નથી. તો આ તો પુત્ર નહીં હોય. તો જી છે એ પુત્ર હોઈ શકે છે અને એચ એ પુત્રી હોઈ શકે છે. હવે આગળ જોઈશું કે એચનો ટી સાથે કયો સંબંધ છે? તો હવે આપણે શું જોઈશું? સાથે જોઈશું. અને તેની આગળ કઈ વ્યક્તિ આપેલી છે? ટી. તો અહીં આપણે શું જોઈશું? ટીનો એચ સાથેનો સંબંધ. તો આ બંને તો શું છે? તેમના બાળકો છે. આ એચ છે તે પુત્ર નથી, એટલે શું હોઈ શકે? પુત્રી હોઈ શકે. એટલે કે આપણો ઓપ્શન બી છે તે જવાબ આપણો થઈ જશે પુત્રી. આગળનો પ્રશ્ન છે, પ્રદીપ રીતુના પિતા છે. રીતુ મીરાની પુત્રી છે.
મીરા કરણની પુત્રી છે. પ્રદીપનો કરણ સાથે કયો સંબંધ છે? તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીએ. આપણને શું આપવામાં આવેલું છે? પ્રદીપ રીતુના પિતા છે. તો અહીંયા આપણે લખીશું પ્રદીપ. રીતુના પિતા છે. અને નીચે દર્શાવીશું રીતુ પિતા છે. હવે આગળ જોઈએ. રીતુ મીરાની પુત્રી છે. તો અહીંયા આપણે આ રીતે દર્શાવીશું મીરા પુત્રી થશે. તો અહીંયા પુત્રી લખીશું. મીરા કરણની પુત્રી છે. અને આ જે મીરા છે આગળ શું કહ્યું છે? એક કરણની પુત્રી છે. અહીંયા કરણ લખીશું. હવે આગળ શું કહ્યું છે? પ્રદીપનો કરણ સાથે કયો સંબંધ છે? એટલે અહીંયા સાથે જોવાનું છે. તેની આગળ કઈ વ્યક્તિ આપેલી છે? કરણ. કરણનો સંબંધ કોની સાથે જોવાનો છે? પ્રદીપ સાથે. તો કરણનો સંબંધ શું થશે? કરણની આ મીરા પુત્રી છે. તો પુત્રીનો જે પતિ હોય તે શું થશે? જમાઈ. તો અહીંયા આપણને શું આપેલું છે? ઓપ્શનમાં પુત્રીનો પતિ આપેલો છે. તો આપણો જે જવાબ છે શું થઈ જશે? ઓપ્શન સી પુત્રીનો પતિ. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું એક નવા વિડીયો સાથે.